યુનિવર્સિટીમાં સાંપ્રત પ્રવાહમાં મૂલ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો. મહર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકારત્વ વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સાંપ્રત પ્રવાહમાં મૂલ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો. પ્રોફેસર ડોક્ટર કિશોરસિંહ પૌરિયા, કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષ સ્થાને, ડોક્ટર રોહિત એન દેસાઈ, કુલસચિવ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અતિથિ વિશેષ પદે ને મુખ્ય વક્તા જાણીતા કટાર લેખક, સ્તંભ લેખક શ્રી જીવંત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર કિશોર પૌરિયાએ જણાવ્યું હતું કે સમાજ નિર્માણમાં પત્રકારોની ભૂમિકા ખૂબ મહત્વની છે. લોકોના પ્રશ્નો માટે સતત દોડતો પત્રકાર પોતાની સુપેરે જવાબદારી અદા કરે છે. મુખ્ય વક્તા જયવંત પંડ્યાએ જણાવ્યું હતું કે પત્રકારે નિર્ભય રહી સત્યને રજૂ કરવું જોઈએ. સાથે જાતિવાદને કોઈના પ્રભાવમાં આવ્યા વગર સાચી વાત રજૂ કરવી એ પત્રકારત્વ. ખોટા સમાચારો સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે, તેનાથી દૂર રહેવું જોઈએ. કાર્યક્રમનું આયોજન આભાર વિધિ ડોક્ટર આનંદ પટેલ, કોઓર્ડિનેટર પત્રકારત્વ અને સમૂહ સંચાર વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો, પ્રબુદ્ધ નાગરિકો, પત્રકારત્વ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. પત્રકારો દ્વારા વિવિધ પ્રશ્નોત્તરી થઈ હતી. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 20.